ધોરણ 12 સ્ટેટ સ્વાધ્યાય 1.2 કે 3 બે સર સ્વાધ્યાય 1.2 કે 3 ચેક કરો જરા 1.2 1.2 એની અંદર છેલ્લે આપણે 16મો દાખલો પેલો બલ્બ વાળો કર્યો તો સમજાયો છે મેં તમને चलो 17માં દાખલામાં રકમ બોલો તો જીરો બોલતો 17માં દાખલાની રકમ હા યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશની કોઈ બે ઘટનાઓ a અને b માટે p of a બરાબર 0.6 એક જ p of a બરાબર 0.6 પછી p of b બરાબર 0.5 0.5 પછી અને p a છેદ b બરાબર a છેદ b બરાબર 0.15 0.15 પછી માઈક બંધ કરે છે હવે બીજું કઈ આપેલું છે આમાં ના નહીં ને તો અંદર તમને જો અલગ અલગ વસ્તુઓ શોધવાની કહે છે p of a dash b dash મારી સાથે સાથે ગણવાનું છે તમારે સૌથી પહેલા p of a dash બરાબર 1 minus p of a બોલો શોધતા આવડે હા સર બોલતા રહેજો બધા પછી p of b dash બરાબર 1 minus p of b શોધતા આવડે હા સર p of a યોગ b બરાબર p of a વત્તા p of b માઈનસ p of a છેદ b બોલો શોધતા આવડે हाँ सर હા તો જાતે શોધવા માંડો ચલો કિંમત મૂકીને ફટાફટ જવાબ લાવવા માંડો હવે જો તમને p of a minus b કે ને કયું a minus b તો a માં સૌથી પહેલા p of a લખવાનું અને પછી છેદ ઘટના બાદ કરવાની એ જ રીતે p of b minus a કે તો p of b લખવાનું અને એમાંથી છેદ ઘટના બાદ કરવાની યાદ રહ્યા રહેશે કે નહીં हाँ सर ચલો ફટાફટ ગણવા માંડો આનો જવાબ આવી જાય એટલે લખાવજો મને કેટલો આવે છે 0.4 0.4 ચલો આની અંદર આવશે 0.6 બરાબર 0.4 0.5 0.5 બરાબર 0.5 અહીંયા આગળ 0.6 95 વત્તા 0.5 માઈનસ 0.15 0.95 તમારો જવાબ કોઈ પણ દિવસ 1 થી મોટો ના આવે 1 થી મોટો ना આવે હવે અહીંયા a b માં જો તો p of a 0.6 અને a છેદ b એટલે 0.15 તો 0.6 માઈનસ 0.15 બોલો 0.45 0.45 પછી એ જ રીતે p of b minus a તો p of b minus p of a છેદ b એટલે 0.5 minus 0.15 0.35 હવે અહીંયા તમને કીધું p of a dash છેદ b તો એનું સૂત્ર થશે p of b minus p of a છેદ b તો p of b minus p of a છેદ b એટલે b minus a આવ્યું જવાબ એનો એ જ રહેશે 0.35 અહીંયા a minus b આવ્યું જવાબ એનો એ જ રહેશે 0.35
ઓકે સર થોડું ઝાંખું દેખાય. हाँ હવે ઓકે હા થોડું થોડું. થોડું થોડું સારું આટલું તો લખી લો પછી કરીએ. ઝડપથી લખો. ચલો લખી ગયું આટલું. અવાજ નથી આવતો મારો? હા સર લખાઈ ગયું. ભૂસી કાઢું ને? हाँ હા ચલો એના પછીનો દાખલો જુઓ. અઢારમો દાખલો જુઓ. 18મો. ચલો 18મા દાખલામાં 21 શું આપી બેટા બોલતો? યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશની કોઈ બે ઘટનાઓ A અને B માટે P of A dash બરાબર 2P P of B dash બરાબર 2 of B છે ને બેટા? हाँ हाँ કે વિડેશ છે? B dash બરાબર 3P छेद 3P of A छेद B 3P of A છેદ B બરાબર બરાબર 0.6 ઓકે. આ P of A dash 2P of B dash અને 3P of A છેદ B dash બધાના બરાબરમાં કોણ? 0.6 0.6. આવું લખી શકું P of A dash બરાબર 0.6. હા પછી 2P of B dash બરાબર 0.6 થાય. હા બરાબર हाँ અને 3P of A છેદ B બરાબર પણ 0.6 થાય. હા હવે અહીંયા P of A dash એટલે આવું લખાય 1 - P of A P of A. હા બરાબર 0.6. ઓકે. હવે આ માઈનસ P of A આ જાય ને આ 0.6 આ બાજુ આવે તો શું થશે? P of 1 A minus બરાબર 0.6. 1 - 0.6 તો P of A કેટલા મળ્યા? 0.4. બરાબર. ચલો એવી રીતના 2P of B શોધો તો. ટુ P of B dash શોધો કેટલા આવે છે બોલો? .3 True.
જો અહીંયા આગળ થશે 1 માઈનસ બ્રેકેટમાં તો 2 આવશે 2 1 માઈનસ p ઓફ b બરાબર 0.6 એટલે 2 માઈનસ 2 p ઓફ b અને આવી રીતે ના કરવું હોય ને તો ડાયરેક્ટ p ઓફ b ડેશ બરાબર 0.6 ભાગ્યા 2 બોલો કેટલા આયા 0.3 0.3 1 માઈનસ p ઓફ b બરાબર 0.3 તો p ઓફ b કેટલા આયા હવે બોલો 0.7 આયા હા હા હવે અહીંયા આગળ શું થશે તો કે p ઓફ a છેદ b બરાબર 0.6 ભાગ્યા 3 કેટલા મળ્યા 0.3 2 જીલુડી 2 એ હા આ બાકીના બધા બોલો યાર આવી રીતના નહીં મજા આવે એ સર આમ તો નહીં દેખાતું આમાંય નહીં દેખાતું તને એટલે સર પેલી ફ્લેશ પડે ને એટલે સામે નહીં દેખાતું વચ્ચે કઈ ફ્લેશ પડે કઈ ફ્લેશ સામે આવે તારી અત્યારે નહીં આવતી હમણાં આવતી હતી ચશ્મા પહેર પેલા કાળા ચશ્મા પહેરી દે હા સર ચલો હવે અંદર શોધવાનું શું છે શુક્લા હેદ આવે છે શુક્લા હેદ અને ગોકલાની સ્નેહ હા સર ભાઈ તું રેગ્યુલર રહે સ્નેહ હા સર થોડું કાલ બીમાર હતો એટલે હવે હું તું કોરોના જતો રહ્યો હોય સાહેબ માથું દુખતું હતું ને એવું હતું એ તો દુખે લ્યા માથું કેમ દુખે ખબર છે અંદર આપણો મગજ છે એવો અહેસાસ થાય આવ્યું ને તો હું તો 2-3 વખત એમઆરઆઈ કરી આવ્યો મગજનું એક્સરે પડાવ્યો મેં તો મને માથું નહીં દુખતું ડોક્ટર કે લ્યા જબરા છો સાહેબ તમે તો એ કિરુડી કિરણ ઓકે ચલો હવે એમાં જો તમને a માઈનસ b b માઈનસ a શોધવાનું છે આવડે કે ના આવડે આવડશે હા હા આવડશે જો આટલા સૂત્રો નીચે મારી જોડે લખી લો p ઓફ a ડેશ બરાબર 1 માઈનસ p ઓફ a p ઓફ b ડેશ બરાબર 1 માઈનસ p ઓફ b p ઓફ a માઈનસ b બરાબર p ઓફ a માઈનસ p ઓફ a છેદ b p ઓફ a છેદ b અને p ઓફ a છેદ b ડેશ બરાબર a ડેશ છેદ b બરાબર p ઓફ b માઈનસ p ઓફ a છેદ b આ ચાર વસ્તુ શોધવાની ચલો લખી લો પછી ગણજો જગ્યા છોડી દો થોડી થોડી અને હવે સ્વાધ્યાય 1.2 ની અંદર દાખલા નંબર 6 માં જાઓ કયા દાખલામાં જશો 6 આ પૂછી દઉં હા ચલો આયુષી દેસાઈ હા સર છઠ્ઠો દાખલો બોલો બેટા રેન્ડમ શબ્દના બધા જ અક્ષરોના ઉપયોગથી બનતી તમામ ગોઠવણીમાં આર પ્રથમ અને એમ અંતિમ સ્થાન પર આવે તેની સંભાવના શોધો
રેન્ડમ નો સ્પેલિંગ છે RANDOM. ટોટલ કેટલા અક્ષર થયા? 6. 6 અક્ષરો 6 રીતે ગોઠવાય. જ્યાં હું શબ્દ બોલું ને ગોઠવાય, ત્યાં તમારે ક્રમચયનો ઉપયોગ કરવાનો. શેનો ઉપયોગ કરવાનો? ક્રમચય. તો n બરાબર 6p6 બરાબર 6 ફેક્ટોરિયલ. આ જે ઊંધી આઈ લખ્યો ને મેં, હા, એને ફેક્ટોરિયલ બોલાય. ફેક્ટોરિયલ. કેવી રીતે લખાય? બોલો. 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 1 ટોટલ 720. 720. બહુ જ સરસ. હવે ઘટના પહેલી. ઘટના A બરાબર R પ્રથમ અને એમ અંતિમ સ્થાન પર. M છેલ્લા સ્થાને આવે તેની સંભાવના. તેની શું? સંભાવના. હવે ધ્યાન આપજો. R પ્રથમ મૂક્યો બરાબર, અને M છેલ્લે મૂક્યો. તો R અને M ની વચ્ચે આયા કેટલા અક્ષરો? 4. તો બાકીના 4 રીતે ગોઠવાય, હા કે ના? હા. ઓકે. R તો એક જ છે એટલે એ એક ફેક્ટોરિયલ, પછી 4 ફેક્ટોરિયલ અને પછી 1 ફેક્ટોરિયલ. એટલે એક ફેક્ટોરિયલ એક જ થાય. 4 ફેક્ટોરિયલ નો શોધો. 4 ફેક્ટોરિયલ કરો. 4 3 2 1 24. 24. એટલે 1 ગુણ્યા 24 ગુણ્યા 1 જવાબ આવ્યો 24. 24. તો હવે P of A બરાબર M upon N 24 ભાગ્યા 720. 0.0. આવું નહીં કરવાનું. હા હા હા. આવું નહીં કરવાનું. હેતુ 720 ભાગ્યા 24 કર. 30. 30 આયા. તો આ ભાગાકાર કર્યો એટલે ઉપર 1 વધ્યો અને નીચે 30 વધ્યા. 1/30 તારો જવાબ આવ્યો. હા. સમજણ પડે આમાં? હા. હવે આના જેવો જ એક બીજો દાખલો. શબ્દ આપ્યો છે લોગેરીધમ. કેટલા અક્ષર થાય છે જરા ગણો. 9. લોગેરીધમ સ્પેલિંગ બોલો તો. RITHAM. RITHAM. હવે ગણો કેટલા અક્ષર થયા? 1 2 3 4 5 6 7 8 9 10. 10 અક્ષર થયા. હા. ફાઇનલ. હા. તો તમારે n બરાબર કેટલા ફેક્ટોરિયલ લખવાના? 10. 10 ફેક્ટોરિયલ. પછી આગળ શોધતા આવડે. ઘટના હું લખું છું. ઘટના A બરાબર L પ્રથમ સ્થાને અને M છેલ્લા સ્થાને આવે તેની સંભાવના. ચલો જાતે શોધીને આપો મને. એક upon 90. 90. દરેક જણને ખ્યાલ આવશે. આ લખી લેશો ને? લખી લો, જલ્દી લખો, કારણ કે ફોટા નહીં પડે. અથવા સ્ક્રીનશોટ લઈ લો તમારા મોબાઈલમાં. લઈ લીધો? ઓકે. ચલો આના જેવો જ એક 7મો દાખલો તમને આપ્યો છે દીકરાઓ.
શું કહે છે સાતમા દાખલામાં? ચીલું બોલતો બેટા. ઓરેન્જ શબ્દના બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણીમાં સ્વર પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર આવે તેની સંભાવના. ઓરેન્જ. ચલો સૌથી પહેલા લખવાનું શું? O R A N G E. બરાબર છે સ્પેલિંગ? હા. કેટલા હા. અક્ષર થયા? 6. 6 અક્ષરો 6 રીતે ગોઠવવા. તો 6p6 બરાબર 6 ફેક્ટોરિયલ. બોલો કેટલા આયા? 720. 720. 720 ફાઇનલ. હા. હવે ધ્યાનથી જોજો. તમને શું નામ કીધું? પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાને સ્વર આવે. સ્વર એટલે શું? તો કે ઓ એ ઈ આઈ ઓ યુ. સ્વર એટલે કયા? A E I O U. ઓકે. તો ઘટના એ બરાબર સ્વર પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાને આવે તેની સંભાવના. ઓકે. હવે તમારી પાસે સ્વર કેટલા છે? 3. 3. 3 સ્વર 3 રીતે ગોઠવાય. હા. હવે હું 6 શબ્દમાંથી 3 શબ્દ લઈ લઉં છું. 6 અક્ષરમાંથી 3 સ્વર લઈ લઉં છું. તો મારી પાસે વધ્યા કેટલા? 3. 3 વધ્યા. તો બાકીના 3 રીતે ગોઠવાય. હા. ફરી ધ્યાન આપો. તમને અહીંયા એવું બી કહી શકે કે ભાઈ અહીંયા એ આવ્યો, અહીંયા ઓ આવ્યો અને અહીંયા ઈ રહ્યો. કોઈ કે ના સાહેબ અહીંયા ઈ મૂકો તો અહીંયા ઓ આવે. હા. હવે અહીંયા જો આર એન અને જી, તો અહીંયા જી પણ આવી શકે, અહીંયા આર પણ આવી શકે અને અહીંયા એન પણ આવી શકે. આપણને અર્થ નથી કીધા દીકરાઓ, ખાલી શબ્દ બદલવાના છે. શું બદલવાનું છે? અક્ષર બદલવાના છે. શબ્દ પણ નહીં, અક્ષર બદલવાના છે. બોલો યાદ રહેશે? હા. હા સર. તો 3 સ્વર 3 રીતે એટલે 3 ફેક્ટોરિયલ થયા. બાકીના 3 રીતે એટલે 3 ફેક્ટોરિયલ થયા. હા. તો 3 ફેક્ટોરિયલ કરો કેટલા થાય છે? 6. 6 ગુણ્યા 6 36. 36. 6 ગુણ્યા 6 36. હવે સોમાણી આના ઉપરથી P of A બરાબર m upon n 36 ભાગ્યા 720. ચલો 720 ભાગ્યા 36. 1 upon 20. હા? 1 upon 20. 1 upon 20. બોલો આવડે કે ના આવડે? હા. હા. જયરામ, જાનવી સમજણ પડે છે? હા. પૂર્ણા તને? હા સર. રુદ્ર? હા સર. મેં તમને ગઈકાલે દીકરાઓ એક ટાઈમ ટેબલ આપી દીધું પ્રિલિમ પરીક્ષાનું. તો તમે એ પ્રમાણે દીકરાઓ તૈયારી ચાલુ કરી દો. હા સર. કરી દીધી? હા. સારું. પેપરો લેવા માટે શુક્રવારે આવવાનું છે. ક્યારે આવવાનું છે? શુક્રવાર. શુક્રવાર અને શનિવાર બેમાંથી ગમે તે એક દિવસમાં પેપર લઈ જવાના. હા સર. ચલો આટલું લખી લો જલ્દીથી. લખાઈ ગયું? હા. જેને લખાઈ જાય હેન્ડ રેઝ કરો એટલે ખબર પડે. થંબ કરો. અસ્મિતા લખાઈ ગયું દીકરા? હા સર. સરસ. આ બધા ક્રમચય પરથી સંભાવના શોધવાના દાખલા છે. શેના પરથી? ક્રમચય. ક્રમચય પરથી. ચલો હવે
એમાં ને એમાં જ કયો નંબર આયા? છઠ્ઠો, સાતમો અને આઠમો દાખલો જુઓ. કયો દાખલો? આઠમો. આઠમો. પૂર્ણા બેટા હા સર. રકમ તો દીકરા આઠમાની. હા. એક કુટુંબના 5 સભ્યો પતિ પત્ની અને તેમના 3 બાળકો ફેમિલી ફોટા માટે એક હારમાં યાદચ્છિક રીતે ગોઠવાય છે. પતિ અને પત્ની એક સાથે જ બેઠક લે તેની સંભાવના શોધો. હવે હસબન્ડ છે, વાઈફ છે અને 3 બાળકો છે. દ્રષ્ટિ પટેલ. હા સર. અંદર આપણને એવું કીધું છે કે બાળકો છોકરા છે કે છોકરી છે, એવું કીધું છે? ના સર. એવું નથી કીધું ને? ના. હવે શોધવાનું શું કહે છે દીકરા? જો તો એક હારમાં યાદચ્છિક રીતે ગોઠવાય છે. પતિ અને પત્ની એક સાથે જ બેઠક લે છે તેની સંભાવના શોધો. ઓકે. હવે આપણી પાસે ટોટલ કેટલા જણા છે? 5. 5. 5 વ્યક્તિ 5 રીતે ગોઠવાય તો n બરાબર 5p5 120. કેટલા આયા? 120. 120. સરસ. 5 4 3 2 1 જવાબ આવ્યો 120. ઓકે. હા કે ના? હા સર. હા સર. હવે ઘટના એ પતિ પત્ની સાથે બેસે તેની સંભાવના. પતિ પત્ની સાથે બેસે તેની સંભાવના. હવે પતિ અને પત્ની કેટલા વ્યક્તિ થયા? 2 કે 3? 2. 2 થયા. તો એવું જરૂરી નથી આ લાલ પતિ છે અને બ્લુ પત્ની છે તો પહેલા પતિ આવે પછી પત્ની આવે. ના, પહેલા પત્ની આવે પછી પતિ આવે. ઇન શોર્ટ 2 જણા 2 રીતે જ બદલાય ને. હા. તો અહીંયા લખવાનું આ રીતે: 2 વ્યક્તિ 2 રીતે ગોઠવાય. હવે ખાલી જો આ પતિ પત્નીનું મેં ટોળું કરી દીધું. શું કર્યું? ટોળું. તો આ બેની વચ્ચે હસબન્ડ વાઈફ આવી શકે? હા. જોડે જ થયા ને? તો 3 છોકરા હસબન્ડ વાઈફ નું એક ગ્રુપ કેટલા થયા? 4. 4. અચ્છા, એ ટોળું અહીંયા આવી શકે? હા. તો બી કેટલા થયા? 4. 4. તો પતિ પત્ની નું ગ્રુપ અને 3 બાળકો એમ કુલ 4 રીતે ગોઠવાય. કેટલી રીતે ગોઠવાય? 4 રીતે. 2p2 into 44. ગુણ્યા 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ કરો કેટલા આવે છે? 24. 24 ગુણ્યા 2 કરો 24. 48. આ 48. તમને એમ મળી ગયો. તો આના ઉપરથી P of A બરાબર m/n બરાબર 48 ભાગ્યા 120. 120 ભાગ્યા 48 કરો, નહીં આવે? ના, પોઈન્ટ ના. નથી આવતો ને? ના. તો 6 એ ઉડાડો. 6 અઠ્ઠા 48 થયા. હા. અને કેટલા 6 કે 120? 20. હજુ ઉડશે? 4 એ ઉડાડો. 4 વડે. 4 દુ 4 દુ 8. અને 4 પંચા. તો તમારો જવાબ કેટલો આવ્યો? 2.5. 2.5. ચલો ગણી લો. જલ્દી ગણજો. સર ના બેટા. 9મો પણ બાકી છે. હા તે કરાવું છું. જો આ તો લખ. હા.
અને લખાઈ જાય એટલે થમ કરો. શુક્લા હેત આવ્યો છે. શુક્લા હેત હેત શુક્લા લખાઈ ગયું? હા હા બધાને? આર્યન લખાઈ ગયું? આર્યન? હા સાહેબ. ધ્રુવ પટેલ લખાઈ ગયું ભાઈ તારે? હા સર. લખાઈ ગયું? સોમુ નવમાની રકમમાં સોમુ હા સર. એક નવમાની કાર્યક્રમમાં 7 વક્તાઓ ABCDEFG ને યાદચ્છિક ક્રમમાં ભાષણ આપવા આમંત્રિત કરવામાં આવે છે. વક્તા A પછી તરત જ વક્તા B નું ભાષણ આવે તેની સંભાવના શોધો. ABCDEFG કુલ કેટલા થયા? 7. તો n બરાબર 7 ફેક્ટોરિયલ શોધો. 5040. 50 40 50 બરાબર. 40. તમે કોઈ પણ દાખલામાં n શોધી કાઢો ને તો તમને 1 માર્ક મળે. બોર્ડમાં કેટલા માર્ક મળી જાય? 1 મળી જાય. હવે આગળ ઘટના એ. દરેક જણ ચોપડીમાં ફરી વાંચો. હું બોલું છું ચોપડીમાંથી, તમે ધ્યાનથી સાંભળો. તમને એવું કહે છે કે યાદચ્છિક ક્રમમાં ભાષણ આપવા આમંત્રિત કરવામાં આવે છે વક્તા એ પછી. વક્તા એ પછી. તો ઘટના એમાં લખવાનું વક્તા એ પછી બાકીના બધા ક્રમમાં આવે તેની સંભાવના. તેની શું સંભાવના? અચ્છા, પહેલા સ્થાન ઉપર કોણ છે? A. એ પ્રથમ આવે. તો એના પછી વધ્યા કેટલા? 6. ઓકે. તમને એવું કીધું કે F પહેલો આવે, G પહેલો આવે, H પહેલો આવે એવું કીધું? ના. ના. પહેલું કોણ આવે? એ. તો એ તો એક જ રીતે પસંદ થવાનો ને. તમારી પાસે એ કેટલા દીકરાઓ? એક જ. એક જ. તો એ પસંદ થાય એની સંભાવના 1 ફેક્ટોરિયલ. કેટલા ફેક્ટોરિયલ? 1. અચ્છા, તો એ પછી કોણ આવે? B. B પછી C B C D E F G. ટોટલ કેટલા આયા? 6. ટોટલ કેટલા આયા? 6. પણ પહેલું કોણ? A. તો પહેલો એ One બાકીના factorial. 6 6 factorial. 6 ફેક્ટોરિયલ. સરસ. તો 6 ફેક્ટોરિયલ શોધો. 720. આ તમારો n આવી ગયો. તો આના ઉપરથી P of A બરાબર m/n બરાબર 720 ભાગ્યા 50 40. બોલો 1/7. 1/7. હા. બોલો આવડે? હા. આ પૂછાશે દીકરાઓ, 100% પૂછાશે. લખી લો. અને અહીંયા તમારું 1.2 ટોટલ પૂરું થયું. ચલો જલ્દી લખો.
લખાઈ ગયું ભાઈ? હા સર. હા ઓકે, હવે મારી સાથે સાથે લખવાનું છે. નવા પેજ ઉપર લખો. સંભાવનાનો સરવાળાનો નિયમ. શું લખશો? સંભાવનાનો સરવાળાનો નિયમ. બે ઘટનાઓ A અને B માટે. બે ઘટનાઓ A અને B માટે P of A યોગ B બરાબર P of A વત્તા P of B માઇનસ P of A છેદ B માઇનસ P of A છેદ B અને ત્રણ ઘટનાઓ A B અને C માટે. કોના માટે? A B અને A C B અને માટે C માટે. P of A યોગ B યોગ C બરાબર P of A વત્તા P of B વત્તા P of C. ત્રણનો સરવાળો લખતા આવડે? હા. હવે અહીંયા જો આ A છેદ B શું કર્યું મેં? માઇનસ માઇનસ. તો અહીંયા આગળ માઇનસ P of A છેદ B માઇનસ P of A છેદ C માઇનસ P of B છેદ C અને વત્તા બધાનો સરવાળો. થોડો નિયમ લાંબો છે પણ આ નિયમમાં બધી જ કિંમતો તમને આપી દે. તમારે ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની આવે. ખાલી આટલું તમને 3 માર્કમાં પૂછે. કેટલા માર્કમાં પૂછે? 3. ચલો આટલું યાદ રહેશે? હા તો બોલો. હા સર હા સર. જો બંને ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ હોય તો. બંને ઘટનાઓ કેવી હોય? પરસ્પર નિવારક અને નિશેષ. પરસ્પર નિવારક અને નિશેષ હોય તો A છેદ B બરાબર ખાલી ગણ. આ દેખાય છે લખેલું? હા સર. A છેદ B બરાબર કેવો ગણ? ખાલી. ખાલી ગણ. ખાલી ગણ. તો P of A યોગ B બરાબર ખાલી P of A વત્તા P of B જેનો સરવાળો કેટલો થાય? 1. અને P of A યોગ B યોગ C બરાબર P of A વત્તા P of B વત્તા P of C બરાબર સરવાળો કેટલો થાય? 1. A. આટલું લખી લો દીકરાઓ. ચલો
લખાઈ ગયું? હા સર. હા સર. સ્ક્રીનશોટ લઈ લેજો જરા. જેને સ્ક્રીનશોટ લીધા હોય ને એ મને મોકલી દેજો એટલે ભાઈ ગ્રુપમાં મોકલી દઈશ. હવે ચોપડીમાં સ્વાધ્યાય 1.3 કાઢો. ભૂસી દો ને ખરેખર. હા. ચોપડીમાં સ્વાધ્યાય 1.3 કાઢો. કાઢ્યું? હા. સ્વાધ્યાય 1.3 ની અંદર એક બટેકા ડુંગળી વાળો દાખલો છે. જરા જુઓ તો કયો છે? છઠ્ઠો. છઠ્ઠા નંબરમાં. છઠ્ઠો ને? હા. હા. ઓકે, હા. ચલો અસ્મિતા. હા સર. છઠ્ઠો દાખલો વાંચો દીકરા. સર ચોપડી નથી, માસીનતા છું. કોના ત્યાં શું? માસીનતા સર. એવું છે? હમ. સારું, બીજું કોણ વાંચશે ત્યાં? દ્રષ્ટિ પટેલ, વંશિતા. હા સર. વંશી બેટા વાંચતો છે ચોપડી તરફ? હા છે. વાંચે. છઠ્ઠો દાખલો વાંચ, ડુંગળી બટેકા. કોઈ તહેવારના દિવસોમાં શાક માર્કેટમાં બટાકાના ભાવ વધે તેની સંભાવના 0.8 છે. ડુંગળીના ભાવ વધે તેની સંભાવના 0.7 છે. બટાકા અને ડુંગળી બંનેના ભાવ વધે તેની સંભાવના 0.6 છે. તો બટાકા અને ડુંગળી બેમાંથી ઓછામાં ઓછા એકના ભાવ વધે તેની સંભાવના શોધો. ઓકે, જોરદાર. સૌથી પહેલા તમારા ચોપડામાં લખો. આ નિયમ લખ્યા ને એના નીચે લખો, યાદ રાખો. જો દાખલાની રકમમાં ઓછામાં ઓછી એક અથવા પછી અલ્પ વિરામ કરજો, પછી અથવા કે યોગ અથવા પછી કે યોગ જેવા શબ્દ આપેલા હોય તો સરવાળાનો નિયમ સમજવો. તો કયો નિયમ સમજવો? સરવાળાનો નિયમ. ઓકે, તો અહીંયા આગળ તમને સૌથી પહેલા કીધું ઘટના એ. શું કીધું? ઘટના એ. ઘટના એ. બટાકાના ભાવ વધે તેની સંભાવના, આવું કીધું છે. હા. તો સંભાવના કેટલી આપી? 0.8. હવે સંભાવના આપે ને તો આગળ શું શબ્દ લખવાનો? P of A લખવાનું. શું લખવાનું? P of P A. of E. પછી તમને કીધું ઘટના બી, તો કે ડુંગળીના ભાવ વધે તેની સંભાવના. કોના ભાવ વધે? ડુંગળીના. તો P of B કેટલી છે? 0.7. 0.7. પછી તમને કીધું ઘટના બટાકા અને ડુંગળી બંનેના ભાવ વધે તેની સંભાવના. હવે અહીંયા ધ્યાન આપજો, મેં આ બટાકા પછી ડુંગળી વચ્ચે કયો શબ્દ લખ્યો? અને તો એને કહેવાય છેદ ઘટના. એને કઈ ઘટના કહેવાય? છેદ છેદ ઘટના. ઘટના. તો અહીંયા તમને આપેલું છે P of A છેદ B બરાબર કેટલા આપ્યા છે બોલો? 0.6. 0.6. તો હવે શોધવાનું શું થયું? તો કે ઓછામાં ઓછા, આગળ બોલો તો. ઓછામાં ઓછા એકના ભાવ એકના ભાવ વધે. એકના ભાવ વધે
તેની સંભાવના શબ્દ મેં કયો વાપર્યો? ઓછામાં ઓછા. ઓછામાં ઓછા. તો જ્યારે શબ્દ ઓછામાં ઓછો હોય ત્યારે તમારે શોધવાનું શું? યોગ બી. યોગ બી. તો સીધું સૂત્ર જ મૂકવાનું છે. P of A યોગ B બરાબર P of A વત્તા P of B માઇનસ P of A છેદ B. ચલો P of A કેટલા? 0.8. 0.6. એ P of A 8 પછી 0.6 નહીં 7 7. અને પછી માઇનસ 0.6. બોલો જવાબ. 0.9. 0.9. હવે તમને આવો દાખલો પરીક્ષામાં પૂછે ને તમને 3 માર્ક મળે. બોલો ખોટા કે સાચા? સાચા. આપણે ક્યાં ડુંગળી બટેકા વેચવા છે? મૂળાય નથી વેચવા, પણ આપણને માર્ક્સ મળવા જોઈએ. આ રીતે જ લખવાનું, સીધું નહીં લખવાનું. એના પછીના 3 દાખલાઓ જુઓ. 7મો દાખલો. પહેલા વિમાનમાંથી બોમ્બ પડે, ઘટના A. બીજા વિમાનમાંથી બોમ્બ પડે, ઘટના B. B. બંને વિમાનમાંથી બોમ્બ પડે, ઘટના ઘટના A યોગ B. A છેદ B. A છેદ B. A છેદ B. બંને સોમાણી A અને B બંને. હા સર. તો A છેદ B બધું આપી દીધું છે. તો તમને શોધવાનું શું કીધું? પુલનો નાશ થાય એટલે P of A યોગ B શોધવાનું. શું શોધવાનું? A યોગ A B. યોગ B. હવે આમાં તો સાલું સમજણ નથી પડે એવી. પુલનો નાશ કેવી રીતે થાય? એક બોમ્બ પડે તોય પુલ તૂટી જાય ને, અને બંને બોમ્બ પડે તોય તૂટી જાય ને. એટલે ઓછામાં ઓછો એક બોમ્બ પડે. આનો અર્થ શું થયો? ઓછામાં ઓછો એક બોમ્બ. એક કે એક થી વધારે. હા, જોરદાર. એના પછીનો દાખલો વાંચો. એક વ્યક્તિ જમવા માટે જાય છે હોટલમાં. તો એ પિઝાનો ઓર્ડર આપે, ઘટના A. કોલ્ડ ડ્રિંકનો ઓર્ડર આપે, ઘટના B. હવે શું કીધું છે કે ઓછામાં ઓછું એક. યોગ B. તો A યોગ B આપ્યો છે. શું આપ્યો છે? A યોગ B. અને શોધવાનું શું થયું? A છેદ B. આવડશે શોધતા? 100% આવડશે. તો આ સંભાવનાના સરવાળાના નિયમ સાથે તમારું સંભાવના ચેપ્ટર અહીંયા આગળ પૂર્ણ થાય છે. આ વર્ષ માટેનું, કોરોના કાળ માટે. ઓકે.